વાહ બાજુમાં આવીને ખેતરે બેઠો છે આમ તો ઘેરથી હું આ ઘોડવા આવેલી છું એટલે શું ચાર રાગી ઘોડું છે ઘોડાએ વર થઈ જશે કોઈ આ ઘોડું શું રાગી તું નવરો વેતા ઘોડા હું આવું પણ હું તો ઘોડવા આવેલી હું શું કરીને આવું તને મારે લઈને જ આવી છે સરપ્રાઈઝ છે તું આવી તો ખરી મળવા તા આવવું પડે એમ જ છે અર્જન્ટ મને તો આ ઘોડવા કાઢેલી છે એ વાત તો હા છે તું આ એમ કહીશે પણ હું ઘોડવા આવેલી છું હું બોનું હું કાઢીને આવું એમ બોનું જ મારે કોકાડું ફરક ને મારા બેન બાપુ મને આપવા નહીં દે કે તું શું જઈશે ને શું કરવા જઈશે બધું પૂછીએ તો હું શું કહું હું બોનું શું કાઢું હા તું જીદ કરી છે મારે આમ કરવું હું જમ કરી એમ પણ આય ગમે તે બનું કાઢ પણ આય ઓકે હું તો આ ભરવાની ગુડવા આવેલી છું તો હું બેઠી ને આ ખાઈને ગુડવા માંડેલી છું તું કઈ હાલ આવી એમ ઝીલે ને હું હાલ પાઠ આપશું ને તો હું ઘેર જઈને ઝીલ્યો મારા કેટલા વાગ્યા હતા લગભગ વાગી જશે 2 વાગવા આવી જશે એટલે હું સરપ્રાઈઝ છે ફોનમાં કહી દે એવું છે અહીં આવતાડે કોક બોનું કાઢે તાણે આવશું કોક બોનું કાઢે કે હું આવી જાઉં છે સારું એને આય હારું હું જી લઈને પછી આવશું હારું લે મેલો તો હા હું આવું કાઢી હા વાત તો જોઈ રહ્યો છું પણ આજ તો આવી નહીં તમે ઘણી વાર કરીને મોડ ટાઈમ કાઢીને આવીશું સમજલી અર્જન્ટી બોલાય આમ જુઓ તમે એ બીજ ભરો છો ને હું એ બીજ ભરું તો ઉપવાસ તમે એ રાખો છો ને હું એ રાખું છું પણ આ અષાઢી બીજ છે એટલે હું એમ કહેતો કે જો હંગાથી દર્શન કરવા જઈએ ને તો ભગવાન આપણે બંનેની મનોકામના પૂરી કરશે ને તાર મમ્મી પપ્પા માનતા નથી કે તો શાયદ મોની જઈને આ વખતે મને એવી મનની ઈચ્છા છે કે આ વખતે મારું ભગવાન 100% કામ કરશે એમ એટલા માટે મારી ઈચ્છા છે કે આપણે બંને જન મંદિરે જઈએ દર્શન કરવા હા લો ચાલો हे प्रभु हमारा बन्ने नी मनोकामना पूरी करजो।